અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી સાથે ગોંડલ શહેર અને પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। અસહ્ય ઉકળાટ બાદ પવનના સુસવાટા સાથે મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ। જો કે પ્રથમ વરસાદમાં જ ગોંડલ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડી ગયા। માત્ર 2 કલાકમાં પડેલા 2.5 ઇંચ વરસાદે આખા શહેરને પાણી કરી દીધું અને સૌથી ગંભીર સ્થિતિ ઉમવાડા અંડરબ્રિજ પાસે સર્જાઈ, જ્યાં મુસાફરોથી ભરેલી આખી એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ। ગોંડલના ઉમવાડા અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જૂનાગઢ દાહોદ રૂટની એસટી બસ અધવચ્ચે ફસાઈ ગઈ હતી। આ બસમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત આશરે 30 થી 35 જેટલા મુસાફરો સવાર હતા, જેમના જીવ જોખમમાં મુકાયા હતા। ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ દીપક ગોવાણી, કારોબારી ચેરમેન રાજભા જાડેજા અને સલીમ ચૌહાણ સહિતના સ્થાનિક આગેવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા। નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ અને જેસીબી મશીનની મદદથી ભારે જહેમત બાદ બસને પાણીમાંથી બહાર કાઢવામાં આવી। સમયસરની કામગીરીને કારણે બસમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી લેવાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। બીજી તરફ ખોડિયારનગર રેલવે અંડરબ્રિજના નાલામાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો। જેતપુર રોડ પર આવેલ મોહન પાર્ક અને ગુંદાળા શેરીમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા। મોહન પાર્કના રહીશોએ આ અંગે રજૂઆત કરતા તંત્ર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે, જેને કારણે લોકો જાતે જ પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।